કેમ છો વિદ્યાર્થી મિત્રો? કેરિયર એમના ડિજિટલ પ્લેટફોર્મ પર ફરીથી તમારા બધાનું સ્વાગત છે. હું છું પીકેએસ ગાંધી, ડિરેક્ટર ઓફ કેરિયર એમ એકેડેમી, અને આજે આપણે જોઈશું કે જે હાલમાં જે ભરતી આવવાની તૈયારીમાં છે એ છે મુખ્ય સેવિકા. તો ખાસ કરીને મહિલા વિદ્યાર્થીઓ માટે કે આ જે ભરતી આવશે એના માટે હું આજે તમને સંપૂર્ણ માહિતી આપીશ. ખાસ કરીને આ ભરતી માટે આપણી શૈક્ષણિક લાયકાત કઈ હોવી જોઈએ, પરીક્ષાની પદ્ધતિ કેવી રીતે હશે, અભ્યાસક્રમ શું છે અને એનું પેપર એનાલિસિસ કે કયા પ્રકારના પ્રશ્નો લાસ્ટ એટલે 2022માં કયા પ્રકારના પ્રશ્નો પૂછાયા હતા અને એની તૈયારી આપણે કેવી રીતે કરવી અને એનું કટ ઓફ કેટલું હતું. તો બધી જ માહિતી જે છે તે આજના સેશનમાં તમને જોવા મળશે. તો બધા વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી છે કે આજનો સેશન તમે પહેલેથી છેલ્લે સુધી જોજો. અને ખાસ કરીને આપણા પોતાના ઓનલાઈન વર્ગો સ્પેશિયલ મુખ્ય સેવિકા માટે જે શરૂ થવાના છે એ 11 નવેમ્બરથી શરૂ થાય છે. તો એની પણ માહિતી જે છે તમને આજના સેશનમાં મળશે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. તો પ્રથમ તો આપણે એ જોવાનું છે કે મુખ્ય સેવિકા માટે વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ. તો મુખ્ય સેવિકાની જે જોબ માટે જે છે તો બેચલર ડિગ્રી હોવી જોઈએ અથવા તો માસ્ટર ડિગ્રી કે એમાં હોમ સાયન્સ, સોશિયોલોજી, ચાઇલ્ડ ડેવલપમેન્ટ, ન્યુટ્રિશન ઓર સોશિયલ વર્ક કોઈપણ એક રેકોગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી આપને આ ડિગ્રી હોવી જરૂરી છે. એના સિવાય તમારી પાસે એક બેઝિક નોલેજ હોવું જોઈએ, કોમ્પ્યુટર નોલેજ. એટલે તમે જે પણ કોલેજની અંદર તમે ભણ્યા હશો તો એની અંદર એક સબ્જેક્ટ કોમ્પ્યુટર તરીકે હોવો જોઈએ અથવા તો 12મા ધોરણની અંદર એક સબ્જેક્ટ તમારો કોમ્પ્યુટરનો હોવો જરૂરી છે. એની સાથે સાથે તમને ગુજરાતી ભાષા અને હિન્દી ભાષાનું નોલેજ એટલે જ્ઞાન પૂરેપૂરું હોવું જોઈએ. બેમાંથી એક ભાષા કમ્પલસરી છે. અને વય મર્યાદા જો જોઈએ તો 38 વર્ષની જે છે તે વય મર્યાદા છે. આગળ આપણે વધીએ તો આની અંદર જે છે ખાસ કરીને વય મર્યાદામાં જે છૂટછાટ આપવામાં આવી છે અને મહિલા ઉમેદવારો માટે જે છૂટછાટ છે ખાસ આપણે ધ્યાન રાખવું. તો અહીંયા તમે જોઈ શકો છો કે સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવારો માટે, સામાન્ય એટલે જનરલ કેટેગરી જો આપણે મહિલા ઉમેદવારો માટે જોઈએ તો 5 વર્ષની છૂટછાટ છે. એનો અર્થ એ થાય કે કોઈ મહિલા જનરલ કેટેગરીમાં 40 વર્ષની હોય તેને 5 વર્ષની છૂટછાટ મળે તો 45 વર્ષ સુધી જે છે આ પરીક્ષા આપી શકશે. એટલે અહીંયા મહત્તમ જે છે 45 વર્ષ, બધા જ માટે મહત્તમ 45 વર્ષની વય મર્યાદા રાખવામાં આવી છે. અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો માટે 10 વર્ષ એટલે 5 + 5. સામાન્ય કેટેગરી અને શારીરિક અશક્તતા માટે એટલે હેન્ડીકેપ મહિલાઓ માટે જે છે 15 વર્ષ છે. અને અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારો માટે જે છે 20 વર્ષની છૂટછાટ છે. એટલે અહીંયા તમે જોઈ શકો અનામત કેટેગરીમાં પણ છે અને શારીરિક અશક્તતા પણ છે તો એમના માટે 20 વર્ષ છે. અને માજી સૈનિક મહિલાઓ હશે કે કોઈ પણ સૈન્યમાં કામ આગળ કર્યું હશે તો એમના માટે પણ જે છે કે સંરક્ષણ સેવામાં બજાવેલ સેવા ઉપરાંત બીજા 3 વર્ષ જે છે એમાં છૂટછાટ આપવામાં આવી છે. મહત્તમ આની અંદર બી શું છે 45 વર્ષ. એટલે અહીંયાથી તમને ખ્યાલ આવી જાય કે 45 વર્ષ સુધી જે છે આપણે આ પરીક્ષા જે છે આપી શકાય. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે છૂટછાટનો જે મધ્યમ જે છે તે આ પ્રમાણે છે મહિલા ઉમેદવારો માટે. હવે ખાસ કરીને મુખ્ય સેવિકા માટે જે છે કોમ્પ્યુટરની જાણકારી એટલે નોલેજ કમ્પલસરી છે. તો અહીંયા જે છે સ્પષ્ટ કીધું છે કે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ 13/8/2008ના સરકારી ઠરાવ મુજબ નક્કી કરેલ અભ્યાસક્રમ મુજબ ઉમેદવારે કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોવું જોઈએ. એટલે જે પણ ઉમેદવાર છે એમની પાસે કોમ્પ્યુટર નોલેજ જરૂરી છે. એના માટે જે છે કે એ કોમ્પ્યુટરનું જ્ઞાન માટે અંગેની કોઈપણ ડિપ્લોમા, ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ રેકોગ્નાઇઝ કોઈપણ યુનિવર્સિટીમાંથી કાં તો રેકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યૂટમાંથી તમે લીધેલો હોવો જોઈએ અથવા તો ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર જે છે એક વિષય તરીકે હોવો જોઈએ. એટલે તમે ડિગ્રી કરી હશે, તમે ડિપ્લોમા કર્યો હશે તો તમારો જે છે સબ્જેક્ટમાં એક સબ્જેક્ટ કોમ્પ્યુટરનો કમ્પલસરી છે. અને જો તમારી પાસે એવું કોઈ સબ્જેક્ટ તમે ડિગ્રીની અંદર ભણ્યા નહીં હશો તો તમે બહારથી કોઈપણ એક રેકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યૂટમાંથી તમે કોમ્પ્યુટર નોલેજનું બેઝિક સર્ટિફિકેટ જે છે એ તમારે કરાવવું પડશે. અને એના માટે તમારે પ્રમાણપત્ર જે છે એ રજૂ પણ કરવા પડશે. અને જે ઠરાવ બીજું જે છે કે 18/3/2016થી ધોરણ 10 અથવા ધોરણ 12ની પરીક્ષામાં કોમ્પ્યુટર વિષય સાથે પસાર કરેલ હોય તેવા પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. તો આપણે સ્કૂલની અંદર એટલે જે વિદ્યાર્થીઓ સ્કૂલમાં 10 અને 12ની અંદર જો તમે કોમ્પ્યુટરનો એક સબ્જેક્ટ તમારો હશે તો પણ ચાલી જશે, પણ એનું પ્રમાણપત્ર તમારે રજૂ કમ્પલસરી કરાવવાનું રહેશે. તો આ જે નિયમ જે છે એ કમ્પલસરી છે. એટલે કોઈ પણ મહિલા ઉમેદવારો માટે કોમ્પ્યુટર નોલેજનું કોઈ પણ એક સર્ટિફિકેટ કમ્પલસરી છે એ આપણે ધ્યાનમાં રાખવું. તો જે મહિલાઓ એવું હશે કે જે લોકો સ્કૂલમાં કોમ્પ્યુટર નોલેજ શીખ્યા કાં તો ડિગ્રીમાં કશે પણ તમે કોમ્પ્યુટરનું નોલેજ નથી લીધું તેવા વિદ્યાર્થીઓ કોઈ પણ બહાર રેકોગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી એક કોમ્પ્યુટરનો કોર્સ કરી અને બેઝિક સર્ટિફિકેશન તમારે લેવું પડશે. તો ખાસ કરીને આ બધા વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખો.
એના પછી આપણે જોઈએ કે મુખ્ય સેવિકાનું પગાર ધોરણ. હવે મિત્રો તમને બધાને જ ખ્યાલ છે કે જ્યારે પણ આપણે કોઈ સરકારી નોકરી માટે તૈયારી કરતા હશો તો ખાસ ઘણા બધા એના લાભો હશે. એક તો આપણી નોકરીની સુરક્ષા છે, એની સાથે પગાર ધોરણ અને આપણો સમય બી જે છે તે મર્યાદિત છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પગાર ધોરણ જે છે હાલમાં 31,340 રૂપિયા માસિક પગાર ધોરણ છે. ખૂબ જ સરસ પગાર ધોરણ છે અને એટલા માટે જ આપણે જે તૈયારી પણ જે છે સારી કરવી પડે, કેમ કે આ પગાર ધોરણ લેવા માટે આપણે પરીક્ષા પાસ કરવી પડે. તો ખાસ કરીને આપણે જે છે કે મુખ્ય સેવિકાની અંદર જે પગાર ધોરણ જે છે એ છે 31,340 રૂપિયા. હવે આપણે અભ્યાસક્રમ પર આવીએ. તો વિદ્યાર્થી મિત્રો, જો મુખ્ય સેવિકાની અભ્યાસક્રમ આપણે જોઈએ તો ખાસ કરીને આપણા માટે 4 ઇમ્પોર્ટન્ટ વિષય આપણે કહી શકાય અને એની અંદર પહેલો સબ્જેક્ટ જે છે એ છે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ, એટલે આપણે કહી શકીએ કે જીકે, સામાન્ય અભ્યાસ. હવે તમે અહીંયા જોઈ શકો કે સામાન્ય અભ્યાસ 35 માર્ક અને જે માધ્યમ જે છે એ કયું છે ગુજરાતી, એટલે દરેક પ્રશ્ન જે છે ગુજરાતીમાં આવશે અને એની અંદર તમને MCQ બેઝ જે છે પરીક્ષા લેવામાં આવશે. હવે મિત્રો આના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું, કારણ કે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ તમને દેખાય છે સબ્જેક્ટ 1 અને એની અંદર ઘણા બધા વિષયોનો જે છે સમાવેશ થાય છે. ખાસ કરીને 10 થી 11 વિષયોનો સમાવેશ થાય છે આની અંદર, તો એ પણ આપણે ડિટેલમાં થોડી ચર્ચા કરીશું. બીજો સબ્જેક્ટ જે છે એ ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામર. તો ગુજરાતનું જે છે બેઝિક લેંગ્વેજની માહિતી અને વ્યાકરણની માહિતી માટે 20 માર્ક, અને એ પણ કઈ ભાષામાં હશે? ગુજરાતી ભાષામાં હશે. ઇંગ્લિશ લેંગ્વેજ એટલે અંગ્રેજી વ્યાકરણ, તો એ પણ 20 માર્કનું છે અને એનું માધ્યમ જે છે એ અંગ્રેજીમાં હશે, એ તો બધાને ખ્યાલ હશે જ. અને ક્વેશ્ચન એસેસિંગ ધ રિક્વેસ્ટ નોલેજ ફોર ધ જોબ એન્ડ ટેકનિકલ નોલેજ વિથ રિગાર્ડ્સ ટુ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, એટલે જગ્યાની માહિતી અને ફરજો કે આપણે જ્યારે પણ આ પ્રકારની આપણે જોબ લેવા માંગીએ છીએ, એટલે ખાસ કરીને આંગણવાડી મહિલાઓ માટે કે આપણે જ્યાં પણ અત્યારે કામ કરી રહ્યા છો તો ત્યાંની આપણી ફરજો શું છે, એની લાયકાત શું છે, એ બધા વિષયની માહિતી એટલે ટેકનિકલ નોલેજ આપણે જે કહી શકાય, તો એ બધું જે છે એ તમારા 75 માર્કનું છે અને એનું માધ્યમ બી શું છે? ગુજરાતી છે. એટલે 75માં 75 માર્ક્સ જે ટેકનિકલ વિષય અને ફરજો રિલેટેડ જે છે એના 75 માર્ક્સ છે. તો કુલ જે છે 150 માર્કની પરીક્ષા છે અને એના માટે સમય મર્યાદા જે છે એ 90 મિનિટ, એટલે 1.5 કલાકનો સમય મર્યાદા છે. 150 ક્વેશ્ચન છે અને જો આપણો પ્રશ્ન એક ખોટો પડે તો 0.33 જે છે એ શું છે? નેગેટિવ માર્ક્સ છે. તો મિત્રો 0.33 નેગેટિવ માર્ક્સ છે. ખાસ ધ્યાન રાખવું કે પ્રશ્નો જે છે બરાબર વાંચવા, બરાબર ઓપ્શન ટીક કરવા, કેમ કે જ્યારે તમારો એક પ્રશ્ન ખોટો પડે તો એ પ્રશ્નના માર્ક તો જાય છે, એની સાથે બીજા માર્કમાંથી પણ 0.33 કપાઈ જશે. તો આ વસ્તુ પર આપણે ખાસ ધ્યાન રાખવું. હવે આપણે દરેક જે છે સબ્જેક્ટ વાઇઝ એનાલિસિસ કરશું કે દરેક સબ્જેક્ટની અંદર આપણે તૈયારી કેવી રીતે કરવી જોઈએ અને દરેક સબ્જેક્ટમાં કયા કયા ટોપિક જે છે તે આવશે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 1 by 1. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બધાને ખબર છે કે જ્યારે પણ તમે કોઈ પરીક્ષાની તૈયારી કરો ને તો એનો જે સિલેબસ છે એના પર આપણે પૂરતું ધ્યાન આપવું, કેમ કે એટલે એમ કે ને આંખ બંધ કરીને તૈયારી કરો ને તો તેમાં આપણે સફળતા નથી મળતી. શું સિલેબસ છે, કયા પાર્ટમાંથી કેટલું પૂછાય છે, મહત્વના ટોપિક કયા છે, એના પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવું, આ દરેક વસ્તુ પર આપણે જે છે પૂરતું ધ્યાન આપવું પડશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે પહેલો સબ્જેક્ટ છે જનરલ નોલેજ અને જનરલ અવેરનેસ એટલે સામાન્ય અભ્યાસ માટે કેટલા ટોપિક એની અંદર આવશે. એટલે મેં તમને કીધું કે 10 થી 11 ટોપિકની ઉપર પણ હોઈ શકે, પણ 10 થી 11 ટોપિક આની અંદર કવર થાય છે. એની અંદર તમે જોઈ શકો છો કે જનરલ મેન્ટલ એબિલિટી અને જનરલ ઇન્ટેલિજન્સ એટલે રિઝનિંગ, તાર્કિક કસોટી આપણે શોર્ટમાં કહી શકાય. તો રિઝનિંગ જે સબ્જેક્ટ જે છે એનો સમાવેશ પણ જનરલ અવેરનેસ અને જનરલ નોલેજમાં થાય છે. એની સાથે સાથે તમે જોઈ શકો છો કે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એન્ડ હિસ્ટ્રી ઓફ ગુજરાત એટલે ગુજરાત અને ભારતનો ઇતિહાસ. તો આ એક સબ્જેક્ટ પણ આની અંદર ઇન્ક્લુડ છે. કલ્ચર, ભારતનું અને ગુજરાતનું કલ્ચર. ભૂગોળ, ઇન્ડિયા અને ગુજરાતનું ભૂગોળ. રમતગમત, સ્પોર્ટ્સ. ઇન્ડિયન પોલિટી અને કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ. પંચાયતી રાજ, તમે જોઈ શકો છો કેટલા વિષય આવી ગયા. રિઝનિંગ આવી ગયું, ઇતિહાસ આવી ગયું, કલ્ચર આવી ગયું, ભૂગોળ આવી ગયું, રમતગમત, બંધારણ અને પંચાયતી રાજ. એના સિવાય અલગ અલગ પ્રકારની યોજનાઓ એટલે વેલફેર સ્કીમ્સ જે મહિલાઓ માટે, બાળકો માટે અને અલગ અલગ પ્રકારની જે સરકારે જે યોજના બહાર પાડી છે સ્ટેટ અને યુનિયન ગવર્મેન્ટ માટે, તો એની પણ તૈયારી કરવાની. ઇન્ડિયન ઇકોનોમી અને પ્લાનિંગ, તો ઇકોનોમિક્સ અને પ્લાનિંગની પણ આપણે તૈયારી કરવાની. જનરલ સાયન્સ, એન્વાયરોમેન્ટ અને ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન અને ટેકનોલોજી. ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી એટલે થોડુંક બેઝિક કોમ્પ્યુટર નોલેજ, એન્વાયરમેન્ટના પ્રશ્નો અને જનરલ સાયન્સ, તો એના પ્રશ્નો ખાસ કરીને બાયોલોજી અને ફિઝિક્સના પ્રશ્નો જે છે
એના પર બી આપણે તૈયારી કરવાની, અને હાલમાં થતા વર્તમાન પ્રવાહો રિજનલ, નેશનલ અને ઇન્ટરનેશનલ જે છે વર્તમાન પ્રવાહો પર પણ આપણે ખાસ ધ્યાન આપવું. તો મેં તમને કીધું કે 35 માર્કનો જે આ વિષય છે, જે દેખાય તમને એક જ લાઇનમાં, પણ એની અંદર પણ ઘણા બધા જે છે સબ્જેક્ટ આવી ગયા છે. તો ઇતિહાસ, ભૂગોળ, તાર્કિક કસોટી, એના સાથે સ્પોર્ટ્સ, બંધારણ, પંચાયતી રાજ, યોજનાઓ, ઇકોનોમિક્સ, સાયન્સ, એન્વાયરમેન્ટ, કોમ્પ્યુટર બધું જ મૂકી દીધું છે ક્લાસ 3નો સિલેબસ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઘણી બધું આપણે 35 માર્કની અંદર વાંચવું પડે. તો આ તમે જોઈ શકો છો કે ડિટેલ સિલેબસ જનરલ અવેરનેસ અને જનરલ નોલેજની. ચાલો આપણે આગળ વધીએ અને હવે આપણે બીજા ટોપિક પર જો ધ્યાન આપીએ તો ખાસ કરીને જે છે કે 2022ની રોજ જે પરીક્ષા લેવામાં આવી હતી અને દરેક સબ્જેક્ટ વાઇઝ કેટલા ક્વેશ્ચનો અને કેવી રીતે પૂછ્યા હતા, તો એની આપણે થોડી માહિતી લઈએ. તો ટેકનિકલ નોલેજ એટલે જગ્યાને લાગતી માહિતીઓ, એટલે જે તમે કીધું છે કે જગ્યાને લાગતી માહિતીઓનો કેટલા પ્રશ્ન છે, 75 પ્રશ્ન, 75. એનું પણ આપણે ડિટેલ એનાલિસિસ કરવાનું છે. છેલ્લે સુધી તમે વિડીયો જોતા રહેજો, દરેક વિષય પર તમને બધી જ માહિતી તમને મળી જશે. તો જગ્યાને લાગતી માહિતીના 75 માર્કના પ્રશ્ન, ઇંગ્લિશ વ્યાકરણ 20 માર્ક, ગુજરાતી વ્યાકરણ 13 માર્ક, ભાષા 3 માર્ક, સાહિત્ય 5 માર્ક અને રિઝનિંગના 3 પ્રશ્ન પૂછ્યા હતા. એટલે રિઝનિંગના 3 અને આમાંથી એક પ્રશ્ન આમાંથી લઈએ અને જીકેના બીજા કુલ 31 માર્ક પૂછ્યા હતા. એમ ટોટલ 150 માર્ક જે છે એ પરીક્ષા લેવામાં હતી. થોડું આપણે વિસ્તારમાં જોયું કે જગ્યાને લાગતી માહિતીના 75 ગુણ છે, ઇંગ્લિશના 20, ગુજરાતી વ્યાકરણ જે છે એને તમે જોઈ શકો છો કે એક સાહિત્યનો જે પ્રશ્ન જે છે આમાં વધારે આવેલી 21 માર્ક, ગુજરાતી સાહિત્ય, ભાષા અને વ્યાકરણમાંથી 21 પ્રશ્નો કહી શકાય. અને એક આમાં આવીએ તો તાર્કિક કસોટીના 3 પ્રશ્નો, એમ ટોટલ 35 આ રીતે થશે અને 150 માર્કની પરીક્ષા. તો આ પ્રમાણેનું જે છે 2022ની અંદર પ્રશ્નો જે છે તે આ પ્રમાણે પૂછ્યા હતા. ચલો આપણે આગળ વધીએ. તો હવે આપણે ડિટેલ એનાલિસિસ કરશું કે પ્રશ્ન અને એની અંદર કે દરેક વિષય માટે આપણે તૈયારી કેવી રીતે કરવી. તો પ્રથમ જે છે કે મુખ્ય છે કે જગ્યાને લાગતી માહિતીઓ, એટલે આંગણવાડીમાં જે મહિલાઓ જે અત્યારે કામ કરે છે, ફરજો જે છે એના માટે જે યોજનાઓ છે, બાળકો અને માતાઓ માટે જે આપણે સેવા કાર્ય જે કરીએ છીએ, બરાબર, તો એમાં દરેક પ્રકારની જે છે માહિતીની આપણે ઇન્ફોર્મેશન આપણી પાસે હોવી જોઈએ. હવે 2022ના પેપરમાં પ્રશ્નો કેવી રીતે પૂછ્યા હતા તો એના વિશે આપણે ડિટેલ એનાલિસિસ કરીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આહારને લગતા પ્રશ્નો, ઓકે, અહીંયા લ રહી ગયો છે, આહારને લગતા પ્રશ્નો. તો આહારને લગતા પ્રશ્નો કેટલા માર્કના પૂછ્યા હતા? તો 26 માર્કના પ્રશ્નો. એટલે 26 પ્રશ્ન જે છે કે આહારના લાગતા પ્રશ્નો. ગર્ભાવસ્થામાં માતાએ કયો આહાર લેવો જોઈએ, બાળકોએ કયો આહાર લેવો જોઈએ, 1 થી 6 વર્ષના બાળકો માટે કયો આહાર હોવો જોઈએ. તો આ પ્રકારના જે છે બેઝિક પ્રશ્નો જે છે એ કેટલા પૂછ્યા હતા? 26 ગુણ એમાંથી આવ્યા હતા. ICDS અને હેલ્થ રિલેટેડના 8 ગુણ જે છે એમાંથી આવ્યા હતા. તો જે સ્કીમ છે અને પ્લસ હેલ્થના જે પ્રશ્નો છે એવા 8 ગુણ હતા. પ્રેગ્નન્સી એટલે સર્ભા માતા અને બાળકની સાર સંભાળના 10 પ્રશ્નો એમાંથી આવ્યા હતા. વિવિધ રોગો, અલગ અલગ પ્રકારના રોગોના 5 પ્રશ્નો, અગત્યની યોજનાઓના 5 પ્રશ્ન, આંગણવાડી સંલગ્ન અભિયાન અને કાર્યક્રમના 3 પ્રશ્ન, આંગણવાડી લાભાર્થના લાભોના 2 પ્રશ્ન, અધિકારી અને કર્મચારી ફરજોના 1, સંદેશ વ્યવહારના 2, બાળકની વૃદ્ધિ, વિકાસ, કુપોષણ, જન્મજાત ખામીઓના 2 પ્રશ્ન, અગત્યના દિવસોના 2 પ્રશ્ન અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ ECCEની માહિતીના 2 પ્રશ્નો. તો આ પ્રમાણે જે છે જગ્યાના લાગતા પ્રશ્નો જે છે 75 પ્રશ્ન જે છે તે આ પ્રમાણે પૂછ્યા હતા. અને તમે જોઈ શકો છો કે હવે આપણે જ્યારે તૈયારી કરતા હશું તો કયા ટોપિક આપણા માટે ખૂબ જ મહત્વના છે. 1, 2, 3, 4, 5, જે 5 માર્ક, 5 માર્ક, 10, 8 અને 26 માર્ક અને બીજા બધા જે ગુણ છે એ પણ 1, 2, 1, 2 દરેક ટોપિકમાંથી 1, 2, 1, 2 પ્રશ્ન જે છે પૂછાયા છે. તો આપણે જે પણ વિદ્યાર્થી મિત્રો અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છો, આ ટોપિક્સને ખાસ તમારે ધ્યાનમાં રાખવા અને તમારે એનો સ્ક્રીનશોટ પર સ્ક્રીનશોટ, ફોટો લેવો તો ફોટો, અથવા તો આપણો આ વિડીયો જે છે યુટ્યુબની ચેનલ પર અવેલેબલ રહેશે. તો ત્યાંથી પણ તમે કોઈ પણ ટાઈમે તમે આની માહિતી તમે લઈ શકો. તો મિત્રો આ આપણે જોયું કે જગ્યાને લાગતી માહિતીનો પ્રશ્ન 2022ના પેપરમાં કેવી રીતે પૂછ્યા હતા. પણ 2 વર્ષ નીકળી ગયા છે, સરકારી નવી પદ્ધતિઓ આવી ગઈ છે, ઘણી બધી અત્યારની જે પરીક્ષા લેવાય છે, ખાસ કરીને તલાટીની પરીક્ષા તમે જો, કોન્સ્ટેબલના સિલેબસમાં ફેરફાર થયો છે અને એ પ્રમાણે જે છે પદ્ધતિમાં પણ ફેરફાર થયો છે. તો થોડો ઘણો ફેરફાર જે છે એ આપણે જોવા મળશે. તો એટલા માટે જે છે વિષય તો આપણે બધા જ કરવાના, એમાં કશે આપણે એવું નથી કરવાનું, પણ જે અગત્યના વિષયો છે એના પર પૂરતું આપણે ધ્યાન આપીએ. તો અહીંયાથી આપણે આગળ વધીએ અને બીજો જે મુખ્ય વિષય છે અંગ્રેજી, 20 માર્ક. 20 માર્કનું અંગ્રેજીની અંદર જે 2022ની અંદર જે પેપરો પ્રશ્નો જે પૂછ્યા હતા તે આ પ્રમાણે છે. ટેન્સીસ, પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર, 6 માર્કનું પ્રશ્ન. 6 પ્રશ્ન કેમાંથી આવ્યા હતા? ટેન્સીસમાંથી આવ્યા હતા.
વોકેબ્યુલરીના 3 પ્રશ્ન હતા, પ્રોનાઉનના 1 પ્રશ્ન હતો, એડજેક્ટિવનો 1, ડિગ્રીનો 1, એડવર્બના 3 પ્રશ્ન હતા, કંજક્શનના 1 હતો, ફોર્મેશન ઓફ સેન્ટેન્સ એટલે સેન્ટેન્સ ફોર્મેશન બનાવવાના 1 પ્રશ્ન, એક્ટિવ પેસિવ વોઇસના 3 અને ક્વેશ્ચન ટેગના 3. તો મુખ્ય તમે જુઓ છો કે ટેન્સીસ છે, વોકેબ્યુલરી છે, એડવર્બ છે, એક્ટિવ પેસિવ છે અને ક્વેશ્ચન ટેગના વધુમાં વધુ પ્રશ્ન જે છે તે પૂછ્યા હતા. પણ એ બદલાઈ શકે, આવતી પરીક્ષામાં પ્રોનાઉનમાંથી વધારે પ્રશ્ન આવી શકે, એડજેક્ટિવમાંથી વધારે પ્રશ્ન આવી શકે, પણ આપણા માટે અગત્યનું શું છે કે આટલા ટોપિક આપણા માટે ખૂબ જ મહત્વના છે, એ આપણા માટે અગત્યનું છે. તો જે શીખવા મળે છે કે ભાઈ આ ટોપિક તો આવશે ને આવશે જ, એટલે આટલા ટોપિકને તૈયારી આપણે અંગ્રેજી વ્યાકરણની અંદર ખાસ આપણે કરવી. ચાલો આગળ વધીએ. હવે આપણે જોઈએ કે મુખ્ય સેવિકાની અંદર ગુજરાતી વ્યાકરણ 20 માર્કનું. હવે ગુજરાતી વ્યાકરણમાં તમે ધ્યાન આપો, સમાસ જે છે એ 3 માર્કના 3 પ્રશ્ન સમાસમાંથી આવ્યા હતા. કુંદંત, ઓકે, કુંદંતમાંથી 3 પ્રશ્ન હતા અને અહીંયા તમે જોઈ શકો છો કે સામાનાર્થી શબ્દના 2 હતા અને વાક્યના પ્રકારના 6 પ્રશ્નો. તો વધુમાં વધુ 6 ને 3 9, 9 ને 3 12, 12 ને 2 બરાબર અને રવાનું કે 12 ને 2 14 ને 2 16. તો 16 માર્કના જે છે આટલા અગત્યના બીજા બધામાંથી એક પ્રશ્ન પૂછ્યા હતા. અને એકાદ પ્રશ્ન આપણે કહી શકાય કે જે જનરલ નોલેજની અંદર એકાદ 2 પ્રશ્ન જે પૂછ્યા હતા તે પણ મેં આમાં સમાવેશ કર્યો છે, ખાસ કરીને કહેવતો અને એની અંદર. પણ આપણે એમ ધ્યાન આપીએ તો આ વિષય આપણા માટે ખૂબ જ અગત્યનો થાય. જ્યારે અંગ્રેજી વ્યાકરણ અને ગુજરાતી વ્યાકરણને તમે સાઈડમાં નહીં મૂકી શકો, એની તૈયારી આપણે પૂરેપૂરી કરવી. તો આ પ્રમાણે જે છે એ તમારે તૈયારી કરવાની રહેશે. ચાલો આગળ વધીએ આપણે. તો આ ટોપિક તમે જોઈ શકો છો, સમાસ, અલંકાર, સંધિ, સંજ્ઞા, ક્રિયા વિશેષણ, જોડણી, વાક્યના પ્રકાર, કુંદંત, રવનાકારી, શબ્દકોશ, સામાનાર્થી શબ્દો અને કહેવતો. આટલા ટોપિકમાંથી અગત્યના ટોપિકમાંથી પ્રશ્ન લાસ્ટ યર પૂછ્યા હતા. ચાલો આગળ વધીએ. મુખ્ય સેવિકાના જીકેના જે પ્રશ્નો હતા, 35 માર્કના પ્રશ્નનો ભાગ આપણે પાડીએ તો કેવી રીતે પ્રશ્ન પૂછ્યા હતા. રિઝનિંગના 3 પ્રશ્ન ખૂબ જ અગત્યનો થઈ જાય અને રિઝનિંગના 3 પ્રશ્નની અંદર ખાસ કરીને સિરીઝ અને આલ્ફા ન્યુમેરિક સિરીઝના પ્રશ્નો જે છે આમાંથી આવ્યા હતા. વર્તમાન પ્રવાહો એના 6 પ્રશ્ન, પણ વર્તમાન પ્રવાહો ગમે ત્યાંથી આવી શકે, પણ છેલ્લા 6 મહિનાના વર્તમાન પ્રવાહો તમારે ખાસ વાંચીને જોવા. બંધારણના 2 પ્રશ્ન અને બંધારણ અને પંચાયતી રાજને જો ભેગું કરીએ, કેમ કે પંચાયતી રાજ એક ભાગ જ છે બંધારણનો, તો 5 પ્રશ્ન આપણે આ વિષયમાંથી કહી શકાય. કોમ્પ્યુટર નોલેજમાંથી 2 પ્રશ્ન, ભૂગોળના 4 પ્રશ્ન, જેમાં ભારત અને ગુજરાતનું ભૂગોળ ભેગું કરીને 4 પ્રશ્ન એમાંથી હતા. ભારતની માહિતી એટલે બેઝિક, પ્રથમ ભારતીય કોણ હતું, એવા બધા જે પ્રશ્ન હતા એ ભારતની બેઝિક માહિતીમાંથી 2 પ્રશ્ન હતા. રમતગમતમાંથી 2 પ્રશ્ન હતા. વિજ્ઞાન અને સાયન્સ અને ટેકનોલોજી અને પર્યાવરણમાં કેટલા? 4. અને ગાંધીજી રિલેટેડનો 1 પ્રશ્ન જે છે પૂછ્યો હતો. તો આ પ્રમાણે 35 માર્ક જે છે અલગ અલગ વિષયોમાંથી આ રીતે પૂછ્યો હતો. ઇતિહાસનો બહુ ખાસ એક બી પ્રશ્ન પૂછ્યા નહીં હતો, પણ એવું આપણે માનવાની જરૂર નથી કે લાસ્ટ નથી પૂછાયો તો આ વખતે નહીં પૂછાશે. મેં તમને કીધું કે પેપર પેટર્ન બદલાઈ શકે, થોડાક પ્રશ્ન આમાંથી પણ આવી શકે, બદલી શકાય. એટલે આપણે તો વિષય બધા જ કરવાના, પણ આટલા વિષય આપણા ખૂબ જ અગત્યના હતા. 2022ની અંદર આટલા વિષયમાંથી બધા પ્રશ્નો જે છે તે આવ્યા હતા. આઈ થિંક કે બધાને ક્લિયર થઈ ગયું હશે કે પ્રશ્ન જે છે આ પ્રમાણે પૂછાય છે. ચાલો બધાને ખ્યાલ આવ્યો હશે. આટલા ટોપિક પર આપણે ખાસ ધ્યાન રાખવું. એની અંદર રિઝનિંગમાંથી બેઠા માર્ક આપણાથી લઈ શકાય, બરાબર છે. તો જે સબ્જેક્ટ છે, રિઝનિંગ છે, બંધારણ છે, પંચાયતી રાજ છે, કોમ્પ્યુટર છે, આ બધા કેવા વિષયો છે, નાલ્લા છે, તમે ત્યાંથી માર્ક લઈ શકો. ગાંધીજીના વિશે નાલ્લો ટોપિક છે, ત્યાંથી તમે માર્ક્સ લઈ શકો. તો આપણે ધ્યાન રાખવાનું છે કે કયા ટોપિકમાંથી વધારે પ્રશ્ન પૂછાય છે અને એ ટોપિક પર જ આપણે વધારે ધ્યાન કેન્દ્રિત કરવું. ચાલો આગળ વધીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ બધા જે છે જીકેની અંદર આ પ્રમાણેનું પૂછાયું હતું. હવે જો આપણે ધ્યાન આપીએ કે લાસ્ટ યરનું જે કટ ઓફ હતું તે કયા પ્રકારનું હતું, તો મુખ્ય સેવિકાની લાસ્ટ યરના કટ ઓફ પ્રમાણે જોઈએ તો 120માંથી જનરલ કેટેગરીમાં 97.77 એટલે 98 માર્ક આપણે ગણી શકાય. એસસી કેટેગરીમાં 94.12, એસસીબીસીમાં 92, 92, એસસી કેટેગરીના 81 અને હેન્ડીકેપ સ્ટુડન્ટ્સ હશે એને 26.20 ગુણ હતા, જે આપણે કટ ઓફ કહી શકાય લાસ્ટ 2022નું. તો જનરલ કેટેગરી 57.77, એસસી, એસસીબીસી આપણે જે ધ્યાન આપવાનું છે ખાસ કરીને ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે આ કેટેગરીમાં વધારે હશે, જનરલ કેટેગરી અને એસસી અને આ કેટેગરીમાં. તો આપણે ખાસ જે છે કે આપણે એમ જ વિચારવાનું છે કે આ જ્યારે આપણે 80થી 97 માર્ક જો આપણે લાવવા હોય તો પરીક્ષાની અંદર 125 પ્રશ્નની તૈયારી પૂરેપૂરી કરવી પડે. કેટલા પ્રશ્નની તૈયારી કરવી પડે? 125 પ્રશ્ન. 125 પ્રશ્ન તમે બરાબર કરીને આવશો, નેગેટિવ માર્ક સાથે પણ તમે અહીંયા પહોંચી શકો. એટલે તૈયારી જે છે એ કેવી રીતે કરવાની? 125 માર્કની તૈયારી કરવાની. બધા મિત્રોને ખ્યાલ આવી ગયો છે. તો 125 બધા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો.
125 સવાલો આપણે એટેમ્પ્ટ કરવા પડશે પરીક્ષામાં. હવે કેવી રીતે એટેમ્પ્ટ કરવા, તૈયારી કેવી રીતે કરવી, એના વિશે પણ હું તમને માહિતી આપીશ. તો હવે આપણે જે છે તૈયારી માટે જે છે બહુ ક્લિયર રાખવાનું કે તૈયારી તમે કેવી રીતે કરો. અને એ તૈયારી કરવા માટે જે છે કે આપણે આ વખતે ઓનલાઈન ક્લાસીસ જે છે, કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે દૂરથી આવે છે, એ લોકોને ઓફલાઈન ક્લાસીસ આવી શકતા નથી. તો એટલા માટે અને ઘણા બધા વિદ્યાર્થીઓના જોઈને જ્યારે હું બધા મહિલા વિદ્યાર્થીઓ સાથે વાત કરી એના પછી આપણે એવું નક્કી કર્યું છે કે આપણે આ વખતે જે છે ઓનલાઈન ક્લાસીસ જે ઓફલાઈન જેવું જ ચાલશે અને એની બધી જ માહિતી જે છે આજે હું તમને આપવાનો છું. અને આપણે 15 નવેમ્બર સુધી એક સ્પેશિયલ ઓફર પણ રાખી છે આ કોર્સ માટે. તો એની માહિતી પણ તમને આજના સેશનમાં જોવા મળશે. તો ઓનલાઈન ક્લાસીસ કેવી રીતે કન્ડક્ટ થશે, એના માટે તમારે કઈ આપણી સ્ટેપ બાય સ્ટેપ શું પ્રોસેસ છે, એ બધી જ માહિતી હું તમને આપવા માંગુ છું. તો અહીંયા તમે જોઈ શકો છો કે ફર્સ્ટ સ્ટેપ જે છે કે પહેલે તો આપણે શું કરવું પડશે, સ્ટડી પ્લાન અને ટાઈમ ટેબલ. ક્લાસીસ શરૂ થવાના છે ઓનલાઈન, પણ એના માટે આપણું પોતાનું સ્ટડી પ્લાન તો હોવું છે ને. ભાઈ ક્લાસીસ સ્ટાર્ટ થઈ જશે પણ હું મારી તૈયારી કેવી રીતે કરીશ? તો પ્રથમ તો જે છે મેં તમને કીધું કે 125થી વધુ માર્ક્સ લાવવાના, એ આપણે ધ્યેય જે છે એમાં રાખવું કે 125થી વધુ માર્ક્સ ક્યાંથી લાવી શકાય. એના માટે મેં આપણે ચર્ચા તો કરી છે કે કયા વિષય પર વધુ ધ્યાન આપવું. અને તમે જોઈ શકો છો કે જ્યારે આપણે વિષયની વાત કરીએ તો ખાસ કરીને અંગ્રેજી વિષયના 20 માર્ક, ગુજરાતી વિષયના 20 માર્ક અને ટેકનિકલ વિષયના 75. એટલે તમે કુલ અહીંયા 75 + 40 તમે મારો ને તો તમને ખ્યાલ આવે કે 115 ગુણ. અને બીજા જે છે કે આપણી પાસે બીજા માર્ક કેટલા છે, તો 35 માર્ક જે છે કેના છે, જીકેના છે, જેમાંથી રિઝનિંગના 3 પ્રશ્ન પાકા છે, બંધારણમાંથી 5 પ્રશ્ન પાકા છે અને કોમ્પ્યુટરના 2 પ્રશ્ન જેવા આવે છે અને બીજી જગ્યાએથી તમે 10 પ્રશ્ન તમારે કાઢવાના રહેશે. તો મિત્રો અહીંયા જે છે ગણિત બહુ પાકું કરવું પડે કે ભાઈ આ વિષયમાં બહુ જ ધ્યાન આપવાનું. આ 3 વિષય જે છે એના પર ખૂબ જ ધ્યાન આપવાનું. એમ ઘણી બધી જગ્યાએ ટેકનિકલ વિષય ભણાવતા નથી, પણ આપણે ટેકનિકલ વિષય પણ તમને ભણાવવાના છે. તો 20 માર્ક ઇંગ્લિશ, 20 માર્ક ગુજરાતી અને 75 માર્ક ટેકનિકલ નોલેજના જે પ્રશ્નો આવશે એના પર પૂરતું ધ્યાન આપો. જીકેમાં તાર્કિક કસોટી, બંધારણ, એની સાથે કોમ્પ્યુટર નોલેજ, એની સાથે તમે જોઈ શકો છો કે એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, જે બેઝિક પ્રશ્નો છે, ગાંધીજી રિલેટેડ પ્રશ્નો છે, એવા પર આપણે પૂરતું ધ્યાન આપવું પડશે. અને જ્યારે તમે આ રીતે એક વિષયની તૈયારી માટે તમે સચોટ તૈયારી કરો છો તો ખાસ કરીને આપણે પોતાનું ટાઈમ ટેબલ પર બી ધ્યાન આપવું પડે. તો આપણે મહિનાનું પ્લાનિંગ કરીએ, એની સાથે સાથે આપણે ડેઈલીનું પણ પ્લાનિંગ કરવાનું અને એક બીજું જે છે તમારે વીકલીનું પણ પ્લાનિંગ કરવું. એટલે જ્યારે પણ તમે ટાઈમ ટેબલ બનાવો છો, મને ખબર છે કે આ પરીક્ષા આપનાર ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે કશે ને કશે નોકરી કરતા હશો, ઘર સાચવતા હશો અને મહિલાઓને ખાસ કરીને ઘરની પણ સંભાળ કરવી, એની સાથે નોકરી પણ કરવી અને પરીક્ષાની તૈયાર પણ કરવી એટલું ઇઝી નથી. હું એમ નથી કહેતો કે નહીં કરી શકાય, પણ એના માટે જે છે આપણે એક વસ્તુ ધ્યાન રાખવું કે આખા દિવસમાંથી અમુક સમય આપણે ફાળવાનો. વીકલી પ્લાન, મંથલી પણ ભાઈ 8 અઠવાડિયામાં આટલું વાંચન થવું જ જોઈએ. જે ટોપિક ઓનલાઈન ક્લાસીસમાં ચાલ્યો હશે કાં તો ઓફલાઈન ક્લાસીસ તમે કરતા હશો અને ત્યાં ચાલ્યો હશે, તો આપણે દરેક વિષય પર જે છે કેવી રીતે ધ્યાન આપવું, એ ટોપિક કેવી રીતે તૈયાર કરવો, એ પૂરતું આપણે ધ્યાન આપવું પડશે. તો આ પ્રમાણે તમારે એની તૈયારી કરવી પડશે. ખાસ કરીને મારા માટે અગત્યનું છે શિસ્તબદ્ધ, ડિસિપ્લિન મેન્ટેન કરો. તમે એક વખત નક્કી કર્યું કે ભાઈ દરરોજ હું સાંજે રાતે 8 થી 9 કાં તો 9 થી 11 હું વાંચીશ, તો એના પર તમે પોતાનું ધ્યાન આપો. દિશા તમારી સાચી હોવી જોઈએ કે ભાઈ કોઈ પણ રીતે ભાઈ આ વખતે 2024-25ની પરીક્ષા છે ને આપણે પાસ કરવી. મગજને એક જ આખો 24-25ની પરીક્ષા આપણે મુખ્ય તરીકેની પાસ કરવી છે. એનું ટાઈમ ટેબલ મારે બનાવવાનું છે. દરરોજના 2 કલાક મારે ક્યાંથી કરવા, કેવી રીતે કરવા, કોઈ ટ્રાવેલિંગ કરતો હોય બસમાં વાંચી લો, બરાબર, કોઈ ઘરે જઈને વાંચો, જ્યાં સમય મળે ત્યાં સુધી તમારી પાસે એક પુસ્તક તમારી બેગમાં હોવું જ જોઈએ. જેવો સમય મળે તમે એ પુસ્તક વાંચો. આપણી એપ્લિકેશન પર જે છે ત્યાંથી પણ તમને જે પણ વિડીયોઝ જે છે અવેલેબલ છે, જે પણ મટીરિયલ કન્ટેન્ટ અવેલેબલ છે ત્યાંથી તમે બધી માહિતી કન્ટિન્યુઅસ તમે એની સ્ટડી કરો. અને જ્યારે તમે એક વખત તૈયારી કરો ને, ખૂબ જ અગત્યનું છે જેટલી પણ મોક ટેસ્ટ તમારથી અપાય તો મોક ટેસ્ટ આપણા ઓનલાઈન સેશનમાં અવેલેબલ થઈ જશે. તો જેવી પરીક્ષા આવશે તેમ તમને મોક ટેસ્ટ પણ અવેલેબલ થશે અને એનું મૂલ્યાંકન પણ બી તમે કરી શકશો કે ભાઈ આપણે કઈ જગ્યાએ આપણે સ્ટ્રોંગ છે, કઈ જગ્યાએ આપણે વીક છે, એ બધું જ મૂલ્યાંકન ક્યાંથી થશે? મોક ટેસ્ટ દ્વારા થશે. તો બધા વિદ્યાર્થી મિત્રોને ખાસ હું કહું છું કે તમારે મોક ટેસ્ટ પર ખૂબ જ ધ્યાન આપવું. તો મિત્રો આપણે જ્યારે કોઈ પણ સ્ટડી પ્લાન બનાવતો હોય, ટાઈમ ટેબલ બનાવતો હોય, તો હું ઇન્ડિવિજ્યુઅલ તો કહી નહીં શકું ને કે તમે, કેમ કે તમારો સમય કેટલો છે, તમે જોબમાંથી કેટલા ફ્રી થાઓ છો,
અને તમે તમારું ટાઈમ ટેબલ કેવી રીતે ગોઠવશો? પણ હું એમ કહું કે દર વીકનું એક ટાઈમ ટેબલ બનાવો અને કોઈ પણ રીતે એ વીકના ટાઈમ ટેબલમાં જેટલી તૈયારી તમારે કરવી છે એટલી તૈયારી થવી જ જોઈએ, રિવિઝન પણ આપણું થવું જ જોઈએ. તો એ પ્રમાણે તમારું પ્રોપર પ્લાનિંગથી તમારે તૈયારી કરવાની રહેશે. અને ટેસ્ટ જે છે એ આપવાનું આપણે ભૂલવાનું નથી. ખૂબ જ અગત્યનું છે. ટેસ્ટ વગર આપણે કોઈ પણ પરીક્ષા પાસ કરી શકવાના નથી. હું તમને ચોખ્ખું કહું કે આપણું જે મોક ટેસ્ટ જે છે, સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ અને ફૂલ મોક ટેસ્ટ, એ કમ્પલસરી તમે એના પર ધ્યાન આપો. તો અહીંયા તમારે ખાસ આપણે ધ્યાન આપવાનું. હવે જે છે કે આપણે જે ઓનલાઈન ક્લાસીસ જે કરવાના છે એની અંદર તમારો પહેલો સ્ટેપ શું છે? તો પ્રથમ સ્ટેપ તો તમારો એ છે ડાઉનલોડ એપ્લિકેશન ફ્રોમ ધ પ્લે સ્ટોર. આપણું જે કેરિયર એમ, એટલે અહીંયા તમે કેરિયર એમ CAREER તમે પ્લે સ્ટોરની અંદર સર્ચ મારશો એટલે તમને આ દેખાશે. મારું નામ છે પીકેએસ ગાંધી પહેલું, બરાબર? તો તમે ત્યાંથી પણ પકડી શકો મને. તો અહીંયા જે છે તમે જ્યારે પ્લે સ્ટોર પર સર્ચ મારશો એટલે તમારી પાસે ઇન્સ્ટોલનો ઓપ્શન આવી જશે. મારી પાસે ઓલરેડી ઇન્સ્ટોલ છે અને ત્યાંથી તમે આ એપ્લિકેશન જે છે ડાઉનલોડ કરો. તો પ્રથમ સ્ટેપ તો એ છે કે તમારે એપ્લિકેશન જે છે એ ડાઉનલોડ કરવાની રહેશે પ્લે સ્ટોર પરથી. અને અહીંયા મેં એક URL લિંક પણ મૂકી છે. તમે આ URL લિંક પણ જે છે કોપી અને પેસ્ટ કરશો. તો આ URL લિંક કોના માટે છે? તો તમે આપી એપ્લિકેશન જે છે એ મોબાઈલ પર બી ચાલશે અને તમારા લેપટોપ પર બી ચાલશે. અને જેવું તમે જોઈન કરશો તો એની લિંક જે છે તો હું તમને મોકલી આપીશ આપણા ગ્રુપની અંદર, કે આ લિંકથી તમે ડાયરેક્ટ લેપટોપ પર બી ચાલુ કરી શકો, તમે તમારા એપ્લિકેશન બી ચાલુ કરી શકો. એપ્લિકેશન પર બહુ ઇઝી છે, કેમ કે તમે પ્લે સ્ટોરમાંથી તમારે ફક્ત એપ ડાઉનલોડ કરવાની છે અને વેબસાઇટની લિંક જે છે એ જે આપણી careerm.net છે એના પરથી તમે જઈ શકો છો. પણ એની માહિતી જે છે તમે અહીંયાથી પણ એ કરી શકો છો, કાં તો એની માહિતી હું તમને ગ્રુપમાં આપીશ કે તમે ડાયરેક્ટલી કેવી રીતે કરી શકો. તો પ્રથમ સ્ટેપ શું છે? એપ્લિકેશન ડાઉનલોડ કરો. સેકન્ડ સ્ટેપ જે છે કે એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી તમારું જે પહેલું પેજ જે આવશે એ આ પ્રમાણેનું આવશે, કેરિયર એજ્યુકેશન કોમ્પિટિટિવ એક્ઝામ કોચિંગ સેન્ટર. અને એના પછીનું જે પેજ છે કે સ્ટ્રક્ચર્ડ કન્ટેન્ટ, અને અહીંયા તમને લોગિન વિથ વોટ્સએપ ઓર યુઝ અનધર મેથડ. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, તમે યુઝ અનધર મેથડનો એપ્રોચ રાખો, કેમ કે તમે જે મોબાઈલ યુઝ કરવાના છો એના માટે. તો અહીંયા તમે જે છે યુઝ અનધર મેથડ, એમાં તમને જે છે મોબાઈલ નંબર પૂછશે અને એની સાથે તમારું ઈમેલ આઈડી પૂછશે. એટલે અહીંયા તમારે જે છે કે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જે તમે રેગ્યુલર યુઝ કરવાના છો તો એ તમારે રજિસ્ટ્રેશન કરશો એટલે તમારું અહીંયા એપ્લિકેશનની અંદર તમે રજિસ્ટર્ડ થઈ જશો. એપ્લિકેશનમાં તમે રજિસ્ટર્ડ થઈ જશો. તો સેકન્ડ સ્ટેપ જે છે રજિસ્ટ્રેશનનું, જેમાં તમે ડાઉનલોડ કર્યા પછી અહીંયા યુઝ અનધર મેથડથી તમે તમારો મોબાઈલ નંબર વેરીફાઈ કરશો, ઈમેલ આઈડી વેરીફાઈ કરશો અને ત્યાંથી તમે આ એપ્લિકેશનની અંદર તમે રજિસ્ટર્ડ થશો. તો આ છે તમારો સેકન્ડ સ્ટેપ. થર્ડ સ્ટેપ કે એક વખત તમે રજિસ્ટ્રેશન થશો એટલે તમને આ પ્રકારનું જે છે પોર્ટલ તમને તમારી પોતાની મોબાઈલ એપ્લિકેશન પર દેખાશે, જ્યાં ઓલરેડી આપણે એક કોર્સ લોન્ચ કરી દીધો છે મુખ્ય સેવિકાનો, જેની અત્યારે ફીસ જે છે એ 6000 રૂપિયા છે. તો મિત્રો આપણી જે ઓફર જે છે 15 નવેમ્બર સુધી જે પણ વિદ્યાર્થી મિત્રો આ ઓફર લેવા માંગે છે તો એ 6000 રૂપિયામાં આખો કોર્સ જે છે તમારો કવર થશે. જેમાં 4 સબ્જેક્ટ પણ કવર થશે, મોક ટેસ્ટ પણ કવર થશે, મટીરિયલ્સ પણ આવશે તમારું અને PDF ફાઇલ્સ પણ કવર અપ થશે. તો અહીંયા તમારી જે ઓફર જે છે સ્પેશિયલ ઓફર 6000 રૂપીસમાં બધું જ વિડીયો ક્લાસથી માંડીને એટલે ઓનલાઈન ક્લાસથી માંડીને તમારું મટીરિયલ્સથી માંડીને ટેસ્ટ સિરીઝ એટલે મટીરિયલ્સ પણ મળશે, ટેસ્ટ સિરીઝ પણ મળશે, PDF મટીરિયલ્સ પણ મળશે, બધું જ. અને ઓનલાઈન ઇન્ટરેક્શન પણ તમે કરી શકો. અને જે નજીકના વિદ્યાર્થીઓ જે છે, જે આપણે નવસારીથી આપણે બોલીએ છીએ, તો નવસારીથી નજીકના વિદ્યાર્થીઓને કોઈ પણ ક્વેરી હશે તો સેટરડે સન્ડે તમારા માટે જે છે સ્પેશિયલ ઓફલાઈન ક્લાસીસનું પણ આપણે પ્લાનિંગ કરી રહ્યા છીએ કે તમારી જે પણ ક્વેરી હશે ઓનલાઈન સેશનમાં તો એ તમે ઓફલાઈનમાં સેટરડે સન્ડે આવીને એ ક્વેરી સોલ્વ કરી શકો. અને કોઈ પણ તમને ટોપિકની અંદર તમને કન્ફ્યુઝન થતું હોય તો આપણે એ ટોપિક ફરીથી આપણે ચલાવશું. આ બધી જ વસ્તુ તમને જે છે ફક્ત 6000ની અંદર મળશે, જ્યાં તમારો ઓનલાઈન કોર્સથી માંડીને મટીરિયલ્સથી માંડીને બધું જ ઇન્ક્લુડ થઈ જશે. ક્લાસ જે છે ડ્યુરેશન 2 થી 3 થી 3.5 મહિના સુધી આ ક્લાસ ચાલશે. પણ આ એપ્લિકેશન તમારી વેલિડ જે છે કેટલા મહિના માટે જશે? 6 મંથ માટે. આના સિવાય જે છે તમે જ્યારે એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો અમે તમને એક બીજા ગ્રુપમાં પણ એડ કરશો, જ્યાં તમને ફરીથી આપણા ફ્રી વિડીયોઝ જે છે, ખાસ કરીને તાર્કિક કસોટી, અંગ્રેજી વ્યાકરણના ફ્રી વિડીયોઝ અને ધીમે ધીમે આપણા ગુજરાતી વ્યાકરણના પણ જે ફ્રી વિડીયોઝ આવશે એ પણ તમને અવેલેબલ થશે. અને ટેકનિકલ નોલેજના પણ વિડીયોઝ તમને અવેલેબલ થશે એક અલગ ગ્રુપથી. તો આ બધું જ તમને જે છે આપણા પ્લેટફોર્મ પરથી તમને મળી રહેશે.
તો આ એકદમ ઓફર છે 15 તારીખ સુધી. એના પછી આ ફીસ વધી જશે. કેટલી વધી છે અત્યારે હું કહેતો નથી, પણ જેમને પણ આ ઓફર લેવી હોય તો આ ઓફર જે છે 15 નવેમ્બર સુધી તમે આ ઓફર લઈ શકો. હવે જ્યારે તમે એક વખત એપ્લિકેશન ડાઉનલોડ કરશો કે તમે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આના પર તમે ક્લિક કરશો, બરાબર. આના પર તમે ક્લિક કરશો એટલે તમારું જે પેજ આવશે એ આ પ્રમાણે આવશે. જેવું તમે ક્લિક કરશો એટલે આ પ્રકારનું એક પેજ આવશે, જ્યાં તમને અહીંયા જે છે કે બાય નાવનો ઓપ્શન છે. જેવા બધા સ્ટુડન્ટ્સ એનરોલ થશે એટલે આની અંદર મટીરિયલ્સ અને બધું જ અપડેટ થઈ જશે. અહીંયા તમારી પાસે એક ઓપ્શન છે બાય નાવ 6168 વિથ ટેક્સ, એટલે ટેક્સીસ કેટલા લાગે છે 6168. તો અહીંયા તમે બાય નાવનો ઓપ્શન આપશો. જેવું તમે બાય નાવ ઓપ્શન આપશો એટલે તમારી પાસે આટલા ઓપ્શન ઓપન થશે, જ્યાં તમે પેમેન્ટ કોઈ પણ યુપીઆઈ થ્રુ તમે પેમેન્ટ કરી શકો. એટલે યુપીઆઈ પર ફોનપેથી માંડીને બધું પેમેન્ટ કરી શકો. તમે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ એ બધા થ્રુ તમે પેમેન્ટ કરી શકો. એટલે અહીંયા બધા જ પેમેન્ટના ઓપ્શન જે છે એ તમારા અવેલેબલ થઈ જશે. તો અહીંયા યુપીઆઈ ઓપ્શન્સ, ફોનપે, નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, આ બધા જ ઓપ્શન્સ તમને અહીંયા જોવા મળશે. અને સપોઝ કે તમે યુપીઆઈ થ્રુ, કેમ કે આજે બધા જ વિદ્યાર્થી મિત્રો યુપીઆઈ થ્રુ પે કરે છે, તો યુપીઆઈ થ્રુ તમે પે કરો છો, અહીંયા મેં ટિક કર્યું છે અને કન્ટિન્યુ કરીશ. તો તમે જ્યાંથી પે કરો છો તો આ પ્રમાણે, જો જાણે કે મારા 4 એકાઉન્ટમાં યુપીઆઈ ચાલતું હશે તો આ પ્રમાણે તમારે આ એકાઉન્ટ ક્લિક કરીને તમે આ પે કરી શકો અહીંયાથી પાસવર્ડ અને આઈડીથી. તો તમે ડાયરેક્ટલી મોબાઈલ એપ્લિકેશનથી યુપીઆઈ થ્રુ પણ તમે જે છે પરચેસ કરી શકો, કાં તો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડથી પણ, અથવા તો નેટ બેન્કિંગથી પણ તમે આ કોર્સ જે છે એ ડાયરેક્ટલી પરચેસ કરી શકો છો. જેવું તમે પરચેસ કરશો એટલે અહીંયા જ તમને જે છે ઓનલાઈન લાઈવ ક્લાસીસનું જે છે ઇન્ફોર્મેશન તમને મળી જશે. અને એવરી ટાઈમ જ્યારે પણ ક્લાસીસ સ્ટાર્ટ થવાના છે એટલે તમારા પર નોટિફિકેશન આવી જશે. ટાઈમ ફિક્સ થઈ જશે કે 4 વાગે, એટલે 4 વાગે તમારા ક્લાસ સ્ટાર્ટ થઈ જશે. 4 થી 5:30નો ટાઈમ આપણે રાખ્યો છે. અને સેટરડે સન્ડે તમારા એડિશનલ ટાઈમ, એક્સ્ટ્રા ટાઈમ આવશે. ઓફલાઈન પણ ચાલશે અને એની સાથે ઓનલાઈન પણ ચાલશે. તો આ પ્રમાણે તમારો જે છે એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમારે અગાડી પ્રોસેસિંગ કરવાનું રહેશે ઓનલાઈન ક્લાસીસ માટે. હવે તમે જે છે કે એપ્લિકેશન જ્યારે આપણે ડાઉનલોડ કરશું તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનની અંદર ઘણી બધું છે અવેલેબલ કે તમને ડેઇલી કરંટ અફેર્સ મળશે. એટલે જે આપણે કરંટ અફેર્સના જે 6 પ્રશ્ન પૂછાયા છે તો ડેઇલી કરંટ અફેર્સ મંથ વાઇઝ તમને આની અંદર બધા મળશે. એની સાથે સાથે આખા મહિનાની મેગેઝિન પણ તમને અવેલેબલ થશે. અને તાર્કિક કસોટી છે, અંગ્રેજી છે, ગુજરાતી વ્યાકરણ જેવા વિષય જે છે એના તમને ફ્રી વિડીયોઝ અને ટેસ્ટ, આમાં તમે જોઈ શકો છો કે કેટલી ટેસ્ટ સિરીઝ આમાં અવેલેબલ છે. તો ચેપ્ટર વાઇઝ તમને ટેસ્ટ સિરીઝ મળશે. એનો ફાયદો શું છે કે એક બાજુ તમે તૈયારી કરશો, એક ચેપ્ટર શીખશો તો એનું પીડીએફ મટીરિયલ બી અવેલેબલ હશે તમારી પાસે, તમારી પાસે બુક્સ પણ અવેલેબલ હશે. અને એની સાથે સાથે એ ચેપ્ટરની જે છે એમસીક્યુ બેઝ ટેસ્ટ પણ તમે ડાયરેક્ટલી આપી શકો. અને મોક ટેસ્ટ પણ તમારી બધી જ આની અંદર આવી જશે. તો આટલું બધું જ તમને જે છે ઓનલાઈન કોર્સમાં મળી જશે. અને તમે અત્યારે જે વિડીયોની ક્લેરિટી જોવો છો તો એ જ પ્રકારના વિડીયો ક્લાસીસ તમને અવેલેબલ થશે. આપણી પોતાની યુટ્યુબ ચેનલ પર છે અને ત્યાંથી પણ તમે ચેક કરી શકો. કેરિયર એમ જીપીએસસી લખશો તો આપણી યુટ્યુબ ચેનલ પર તમે જશો તો ત્યાં પણ તમે અમારા વિડીયો જે છે એ જોઈ શકો છો. તો આ બધી જ માહિતી તમને અહીંયાથી એપ્લિકેશન પરથી તમને મળી જશે. એપ્લિકેશનમાં ઘણા બધા ફ્રી મટીરિયલ્સ છે જીપીએસસી માટે, બેન્કિંગ માટે, તો એ પણ તમે યુઝ કરી શકો છો. તો આ બધી માહિતી જે છે તમને આ રીતે મળશે. હવે ખાસ કરીને બધા વિદ્યાર્થી મિત્રોના પ્રશ્ન એ હશે કે સર અમે તો ઓનલાઈનમાં તો તૈયારી છે પણ અમારા શિક્ષક કોણ હશે, અમને કેવી રીતે ભણાવશે? તો અહીંયા મિત્રો તમને કહી શકું છું કે જેટલે પણ ફેકલ્ટી છે, વેલ એક્સપિરિયન્સ ફેકલ્ટી છે, કેટલા વર્ષોથી ભણાવે છે અને નિષ્ણાંત ફેકલ્ટી છે. તો હું તમને બધી જ ફેકલ્ટી વિશે થોડી માહિતી તમને આપી દઉં. હું પીકેએસ ગાંધી છેલ્લા 15 વર્ષથી જે છે કોમ્પિટિટિવ એક્ઝામના ક્લાસીસ કરાવું છું. બેંક છે, જીપીએસસી છે, કોન્સ્ટેબલ, પીએસઆઈ, રેલવે, એફએસડબલ્યુ, એમપીએસડબલ્યુ અને મુખ્ય સેવિકાના બધા જ ક્લાસ વર્ગો આપણે કરાવ્યા છે. મારો એમ ખરેખર મુખ્ય વિષય છે ગણિત, પણ આપણો જે છે મુખ્ય સેવિકાની અંદર જે હું ટોપિક કવર કરીશ ઇકોનોમિક્સ, આંગણવાડીનો પરિચય, ફરજો, આઈસીડીએસ, અગત્યના પ્રશ્નો, એ બધું જ હું કવર કરીશ. ધવલ સર જે છે તે રિઝનિંગ કવર કરશે, અગત્યની તારીખો કવર કરશે અને અગત્યના યોજનાઓ અને એના રિલેટેડ પ્રશ્નો. ધર્મેશ સર અંગ્રેજી વ્યાકરણ તમારા મુખ્ય ફેકલ્ટી રહેશે. વિજ્ઞાન અને ટેકનોલોજી, સાયન્સ અને ટેકનોલોજી અને આંગણવાડીના બાળ વિકાસ, માતા અને બાળક વિશે, આહાર વિશે, બાયોલોજી રિલેટેડ આ બધા જ પ્રશ્નો જે છે એ તમને ધર્મેશ સર કરાવશે. બંધારણ, પંચાયતી રાજ એ બધા ટોપિકના મુખ્ય વિષય જે છે રાજેશ સર કરાવશે. મુખ્ય સેવિકાને લાગતા નિયમો, અગત્યના મુદ્દાઓ, બંધારણ છે, પંચાયતી રાજ છે, એની સાથે અગત્યના નિયમો અને બધું જે છે એ રાજેશ સર કરાવશે. પંકજ સર છે આપણી બીજી મેઇન ફેકલ્ટી જે છે, આપણા જે છે એસોસિએટ મેમ્બર છે. ધવલ સર, પંકજ સર, ધર્મેશ સર અને હું, અમે 4 જે છે એ મેઇન ડિરેક્ટર તરીકે છે એકેડેમીના.
અને પંકજ સર જે છે એ ઇતિહાસ, કલ્ચર, સાહિત્ય જેવા વિષયો જે છે એ તમને ભણાવશે. એટલે જીએસના મુખ્ય વિષયો જે છે એ પંકજ સર તમને ભણાવશે. સાહિત્ય મેડમ છે, એમનું પણ ઘણા વર્ષોથી નોલેજ છે. ખૂબ જ જે છે એમની ગ્રીપ છે ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી સાહિત્ય અને મહિલાઓના લાગતા અગત્યના મુદ્દા, એટલે ખાસ કરીને પ્રેગ્નન્સી જેવા જે બધા પ્રશ્નો જે છે એ જે બધા ટોપિક જે છે એ સહિતા મેડમ જે છે એ તમને કવર કરાવશે. અને બીજા જે છે આપણા જે સર છે જ્યોગ્રાફીના પવન સર કરીને એ તમને જીઓ કરાવશે. તો ઘણી બધી ફેકલ્ટી જે છે એ મળીને તમને એક પૂરેપૂરું જે છે આ કોર્સ તમને ઓનલાઈન કરાવશે. તો અહીંયા તમે જોઈ શકો એક સારી ટીમ તમને આ ક્લાસીસ જે છે એ તમને પ્રોવાઈડ કરશે. તો આ અમારી ટીમ છે અને ખૂબ જ મહેનત કરવાની છે. આપણે પરીક્ષામાં 125 માર્ક્સની ઉપર આપણે લાવવાના છે, એ આપણે ધ્યાનમાં રાખવાનું છે અને એ પ્રમાણે જ આપણે જે છે મહેનત કરવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી જે એપ્લિકેશન જે છે, તો એપ્લિકેશનની અંદર ઘણું બધું છે. તમે લાઈવ ટેસ્ટ આપી શકશો, તમે તમારું રિઝલ્ટ જોઈ શકશો, સ્ટડી મટીરિયલ્સ અવેલેબલ છે, ફ્રી વિડીયોઝ અવેલેબલ છે, ઇંગ્લિશ વોકેબ્યુલરીના જે છે એ પણ બધું જ અવેલેબલ છે. તમે ત્યાંથી ચેટ પણ કરી શકો. તમને કોઈ પ્રશ્નમાં પ્રોબ્લેમ હશે તો ત્યાં તમે ડાયરેક્ટ ચેટ થ્રુ તમે મેસેજ મોકલી શકો છો. તમે તમારું પરફોર્મન્સ પણ ચેક કરી શકો છો. ડેલી કરંટ અફેર્સ અને મંથલી કરંટ અફેર્સ જે છે એ પણ તમને બધું જ આપણી એપ્લિકેશન પર તમને અવેલેબલ થઈ જશે. આપણી એપ્લિકેશન પર મુખ્ય સેવિકા સિવાય ઘણા બધા ગણિતના, અંગ્રેજીના પણ કોર્સીસ અવેલેબલ છે. તો આ બધી જ માહિતી તમને આપણી એપ્લિકેશનથી તમને મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો હજુ પણ કહું છું, આ જે તક છે એ ચૂકશો નહીં. પરીક્ષાની ડેટ આવે, પરીક્ષાની તારીખ જાહેર થાય એના પછી તમે જો તૈયારી કરવા બેસો તો તમારી પૂરેપૂરી તૈયારી થવાની નથી. તો પહેલેથી જાગી જવું અને આટલી ફીસની અંદર આટલું બધું જે છે એ આ જ સંસ્થા તમને આપી શકે છે, બાકી કોઈ બીજી સંસ્થા તમે આપી શકશે નહીં. અને તમને જે છે 2-3 ફ્રી વિડીયોઝ પણ, ડેમો પણ તમને જોવા મળશે અને પછી પણ તમે નક્કી કરી શકો. પણ ખાસ કરીને જે વિદ્યાર્થીઓ કરવું જ છે અને આપણે આગળ જે છે જોબ મેળવવી જ છે, તો ખાસ કરીને આજથી જ આપણી એપ્લિકેશન પર જાઓ, એને ડાઉનલોડ કરો અને એની અંદર જે પણ મટીરિયલ છે, કરંટ અફેર્સ જે છે, વર્તમાન પ્રવાહો છે, આપણી પોતાની મંથલી મેગેઝિન છે, એને સ્ટડી કરવાનું તમે સ્ટાર્ટ કરી દો. તો ખાસ જે છે આજના સેશનમાં આપણે જે અગત્યની જે બાબતો હતી, ખાસ કરીને મુખ્ય સેવિકાની જે અગત્યની બાબતો હતી, તો સિલેબસ શું છે, દરેક ટોપિકમાં કેવી રીતે પ્રશ્ન પૂછાય છે, એની સાથે સાથે આપણે પરીક્ષાની તૈયારી કેવી રીતે કરી, બધી જ માહિતી મેં તમને આપી છે. આના સિવાય પણ તમને કોઈ પણ પ્રશ્ન હશે તો તમે ડાયરેક્ટલી જે છે અમને આ મોબાઈલ નંબર પર તમે મેસેજ કરી શકો છો, તમે ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરી શકો અને આપણી વેબસાઇટ પર બી તમે જઈ શકો. www.careeraim.net આપણી પોતાની વેબસાઇટ છે. આપણું પોતાનું લોકેશન જે છે એ નવસારી છે. તો વેલ પ્લાન કોર્સ જે છે એ અમે તમને આપવા માંગે છે અને અમે પણ એવી ઈચ્છા કરીએ છીએ કે વધુમાં વધુ છોકરાઓ જે છે, મહિલા વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાય. તો આપણો આ વિડીયો તમે પણ શેર કરજો તમારા ગ્રુપમાં, તમારા ફ્રેન્ડ સર્કલમાં, જેથી બધી જ મહિલાઓને આ એક ઇન્ફોર્મેશન પહોંચી શકે કે આપણા આ પ્રકારના એક ઓનલાઈન ક્લાસીસ જે છે 11 નવેમ્બરથી આપણે શરૂઆત કરીએ છીએ. અત્યારે દિવાળી છે તો બધા દિવાળીને એન્જોય કરો. હેપી દિવાળી એન્ડ ધ મોસ્ટ પ્રોસ્પરસ હેપી ન્યૂ યર ટુ ઓલ ઓફ યુ. અને જેવી દિવાળી પતે એટલે આપણે તૈયારી કરવાની છે, એના પર બી ખૂબ ખૂબ આપણે ધ્યાન આપવું. થેન્ક યુ વેરી મચ.